જ્યાં દરિયાની લહેરો પણ શિવજીનું નામ લે છે, જ્યાં સમુદ્ર ખુદ દરરોજ શિવલિંગને સ્પર્શ કરે છે। દરિયાની વચ્ચે આવેલું એક એવું શિવલિંગ જે દિવસમાં 2 વખત ગાયબ થઈ જાય છે, જેની સ્થાપના ખુદ પાંડવોએ કરી હતી। દરિયાની વચ્ચે આવેલું અદ્ભુત અને ચમત્કારી શિવલિંગ છે જે નિષ્કલંક મહાદેવના નામેથી ઓળખાય છે। આ મંદિર ભાવનગર જિલ્લાના કોળિયાક ગામમાં આવેલું છે। આ મંદિરની સૌથી મોટી ખાસ વાત એ છે કે દરિયાની ભરતી આવે એટલે શિવલિંગ દરિયામાં સમાઈ જાય છે। અને ભરતી ઉતરે એટલે દર્શન આપે છે, જેથી દિવસમાં 2 વખત દર્શન કરી શકાય છે। તમને મહિમા વિશે વાત કરું તો મહાભારતના યુદ્ધ પછી પાંડવોએ પોતે પાપથી મુક્ત થવા માટે મહાદેવની સ્થાપના કરી હતી। પાંડવોએ 5 શિવલિંગની સ્થાપના કરી હતી અને દરેક શિવલિંગ એક પાંડવ સાથે જોડાયેલી છે, જેને આજે નિષ્કલંક મહાદેવના નામેથી ઓળખાય છે। હેલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને, બધાને હર હર મહાદેવ। કેમ છો? મજામાં ને? આપણે વ્લોગ જોતા હોય બધા મજામાં જ મિત્રો। ફરી વખત ઘણા દિવસ પછી આપણે પાછા વ્લોગ શૂટ કરી રહ્યા છીએ, કારણ કે મિત્રો થોડીક પ્રોબ્લેમ હતી, એટલે તમે સમજી શકશો। હું તમને કહીશ, એ તમને એક શોર્ટ વિડીયો અંદર જણાવી દઈશ, કારણ કે શું પ્રોબ્લેમ હતી એટલે આપણે 15 દિવસથી વ્લોગ નહોતા મૂક્યા, કારણ કે પછી હું તમને કહીશ, અત્યારે કાંઈ બોલા જેવું નથી લાગતું। અત્યારે આપણે જઈ રહ્યા છીએ ભાવનગરની આગળ છે નકળંગ ધામ, અહીંયા કારણે જઈ રહ્યા છીએ। મારા ફૂઈને એમને જે વિધિ કરવાની છે તેના માટે જવાનું છે અહીંયા કારણે, અને મહાદેવનું મંદિર પણ છે। તો ચાલો કન્ટિન્યુ બનાવી દેજો, તમને પણ દર્શન કરાવીશ। મહાદેવના દર્શન તો નહીં થાય, કારણ કે એમ કે છે કે અહીંયા કારણે સવારમાં પાણી આવી જાય છે, સવારમાં ખુલ્લું હોય અને પછી સાંજના સમયે બપોરના સમયે પાણી પાછું આવી જાય, એવી રીતનું હોય। તો તમને હું જણાવીશ ને, આગળની ક્લિપ પણ મૂકીશ હું, તમે જોઈ લીજો। તો ચાલો કન્ટિન્યુ બનાવી દેજો। મિત્રો ફાઇનલી આપણે નકળંગ પૂગી ગયા છીએ અને આપણે ગાડી પાર્કિંગ કરી નાખીએ સાંજે। અહીં જવાનું છે, બધી વિધિ કરવાની છે, અને મને કાંઈ એટલો આઈડિયો નથી કે શું કરવાનું છે, એટલે આપણે તો કીધું એટલે ચડી ગયા છીએ। તો ચાલો કન્ટિન્યુ બનાવી દીધો અને બધું જોઈએ આપણે શું શું છે આગળ। તો અહીંયા બધા લીલ પાવવા માટે શું કે મિત્રો તમને વ્યૂ દેખાડું, આપણે જે પિતૃ કહેવાય એને વિધિ કરવા માટે આપણે અહીંયા કને આવ્યા છીએ, અને તમે આગળ દેખાડો કે દરિયો દેખાય મિત્રો, જુઓ તમે જોઈ લો મિત્રો, આ છે દરિયો। અહીંયા કને આપણે બધા આવ્યા છીએ, અને આ બધી સિટી બસ પણ અહીંયા કને હેઠ આવે છે। તો તમે દેખાડો, આપણે અંદર પણ જવાનું છે। ચાલો કન્ટિન્યુ બનાવી દઈએ। દરિયાના અહીંનું ટેમ્પરેચર તો હાવ લો છે, આપણે ત્યાં તડકો કેવો પડે, અહીંયા તો ઠંડો ઠંડો પવન આવે છે, કારણ કે દરિયો આવી ગયો ને, જો રણ જેવી રેતી પણ છે, અને મિત્રો બહુ મજા આવે છે, નેક્સ્ટ લેવલ। આની કઈ ફિલિંગ જ અલગ છે, મજા આવે છે। મિત્રો અહીંયા કને આપણે બહુ સપલા પાર્કિંગ કરવી છે, કારણ કે સપલા વેચવાની શક્યતા ખરી, એટલે મૂકી દઈએ સપલા અહીંયા કને, અને દાદા હાસવણી કરશે। તો અહીંયા આપણે સાહેબ કારણ કે દરિયામાં પાણી આવી જવાનું છે, પણ આપણે પાણી ચડાવી લઈએ। પાણીનો પ્રભાવ વધતો જાય ધીમો ધીમો, એવી રીતનું છે। મને કાંઈ માહિતી નથી એટલી બધી, પણ આ બધાનું એવું કેવું છે। આવ્યો કે અમે મહાદેવના દર્શન કરી આવી। હર હર મહાદેવ। જો મિત્રો અહીંયા કાં હતા તો ગારા જેવું છે, આ બધા પાણી આવી જાય છે, થોડીક જ વારની અંદર આ પાણી આવી જાય છે। એમ કે હવારમાં હવાનો સમય એટલે થોડું ખુલ્લું છે, નકર બાકી પાણી બધી ભરાઈ જાય છે। મારા ભાઈ લાલભાઈ જઈ રહ્યા છીએ, અને સુપર કેરી લઈને આવ્યા છીએ। અને અત્યારે છે ને, મેં જે કાલ બહુ વિડીયો જોયા હતા, મારા પપ્પાએ કીધું હતું મને કે તું જાજી જાય, કારણ કે બહુ મજા આવશે। અને મારા પપ્પા પહેલાં 2 દિવસ પહેલાં ત્યાં આવી ગયા છે, એટલે એ આવ્યા હતા અહીંયા કડે છે, અને ત્યારે આવ્યા ને ત્યારે અહીંયા બધું પેક હતું, ત્યારે પાણી ભરાઈ ગયું હતું, કારણ કે થોડું મોડા પૂગ્યા, આપણે થોડું વહેલા પૂગ્યા છીએ, એટલે આપણે દર્શન થશે મહાદેવના।
ખાડો આવી જાય એટલે જો મિત્રો આપણે ઢાલતા હોય ને બસમાં ખાડો આવી જાય પાછો કે પડી જવાની શક્યતા ખરી અને અહીં ચીકણું હે લપટી પણ જાય લપટી જવા ઘડીક પર તમે પકડી જાવ આખા વાર ન લાગે સાહેજી જો ખાડો આવી ગયો ઓ હા ક્યાંક ખાડા આવી જાય ઓલા બધા વાયા રહી ગયા હે આજે ઘણા એમાં આવ્યા છીએ લગભગ 25 જણા આવ્યા છીએ અમે અને એ બધા વાયા છે કારણ કે પાણી આવી જાય પહેલા આપણે મહાદેવના દર્શન કરી લઈએ આ તો ફર્સ્ટ ટાઈમ આવ્યો હું પહેલી વખત જ આવ્યો હું ભાઈ હા મિત્રો અમે તો આવી કિચનમાં જઈ રહ્યા છીએ હે પડવી ને તો સારું હે એમ મહાદેવ કરે ઠીક હર હર મહાદેવ પપ્પા જઈ રહ્યા હે તો પબ્લિક પણ ઘણ ખરું બધું પાછું વળી ગયું છે ને આપણે દર્શન કરવા આવી છે શું થાય હે ઠાકર હે મહાદેવ મિત્રો મહાદેવનું મંદિર આગળ દેખાઈ રહ્યું હે આટલું આગળ રહ્યું હે અને આપણે આટલા પૂજ્યા છીએ દરિયો બીજા કોઈ નહીં થાય અમે એક જ આવે છે માજવા જાવ કે દર્શન કરીએ પાણી એવું લાગે હાલ્યો તો ભાગવું પડશે ખરેખર તો મહાદેવનું મંદિર સામે આવી ગયું હે દર્શન થઈ જાય છે ભલે ઘડીક ભાગવું પડે બાકી દર્શન થઈ જાય છે આપણે ભૂગી તો ગયા છે મહાદેવના મંદિર પાસે તમારે તો શોર્ટ જોવો હોય તો આ ક્લિપ મૂક્યા બાદ આની ક્લિપ મૂકી દઈશ પેલા જે પાણી અહીંયા નામ તો એ જ માયલું હે નહીં મૂકું ચાલશે હાલો કાંકડા વાગે દેડી કરવાથી શું થાય બાપા કામ દુઃખ દૂર તરીકે થઈ જાય એમ કે હે કે આપણા કામ હોય જે કઈ બાકી હોય કામ પૂર્ણ થઈ જાય મારાથી તો નથી રહેતું એ કોક થી બાઇક વાળા હોય એનથી નથી હે ને મિત્રો મહાદેવના મંદિર પગીએ છે ઓ ભાઈ જો મિત્રો આ છે દરિયો જો પાણી આવે દીમાં છે મહાદેવના દર્શન કરી લે બોલો હર હર મહાદેવ મિત્રો ભૂકી ગયા છે આપણે મહાદેવના મંદિરે અને મહાદેવના દર્શન પણ કરી લીધા છે તમને પણ દર્શન કરાવી લો તો મિત્રો આ બધી શિવલિંગ છે ફાઇનલી મહાદેવના દર્શન કરી લીધા છે અને અહીં જલ્દી જઈએ આપણે નકર મિત્રો પાણી આવી જાય છે પછી તો ભાગવું પડશે ભાગીએ નહીં કારણ કે પછી પલવાનું જ રહે ભાગી નહીં પછી જો બધા એમ કે ભાગી પણ નહીં કે એવી રીતે પાણી આવે છે પાણી તો અહીંયા પૂગી ગયું છે અહીંયા હમણાં આવ્યા ત્યારે જો હાલ્યો જો મિત્રો જો આવી રીતે પાણી આવે છે જો આવી રીતનું પાણી આવે છે જો હાલતું આવે ને પછી ગાયો ગા જેમ હિલકો આવે પાણી વધતું જાય મિત્રો આપણે એક ફોટો પડવી લીધો છે અને 20 રૂપિયાનો 20 રૂપિયાનો ફોટો તમે એને કાઢે નાખી દીધા એને અને ફોટો મેં પાડ્યો છે અને બીજું પાણી તો હાલ્યું આવે છે તમે હું હમણાં દેખાડીશું
છેક પાણી અહીંયા પૂગી રહે છે. આપણે ચા ગયા હતા એટલે અહીંયા કાંઈ મહાદેવના દર્શન કરીને આવ્યા. પાણી થોડીક ક્ષણમાં અહીંયા આવી જવાનું છે એટલે હાલું તો આવે છે પાણી એમને મંદિર ફરતું થઈ ગયું છે. તમે પણ શૂટ દેખાડી છે પાણી આવી જાય નહીં પણ ફોટો એક પડાવ્યો દેખાડ્યું છે. મિત્રો આપણે એક ફોટો પડાવ્યો હતો તમને દેખાડ્યો. હવે એક ફોટો પડાવી લીધો છે અને ખાલી 20 રૂપિયાની અંદર આપણે ફોટો પાડ્યો છે. તો જો આ બધું પબ્લિક છે અહીંયા નકરંગ ધામની અંદર બધા આવે છે પિતૃ હોય એને વિધિ કરવા માટે આવતા હોય છે. આપણે પણ વિધિ કરવા માટે આવ્યા છું. મારા ફૂઈની જે પિતૃ છે તો લીલ કહેવાય મને કાંઈ એટલી માહિતી નથી એના વિશે. જીઆય છે એક નંબર છે કાંઈ ઘટા નહીં બધા. મિત્રો આપણે જોવા ગયા હતા ત્યારે આપણે મહાદેવના દર્શન કરવા ગયા ત્યારે પાણી કેટલું હતું. મિત્રો અત્યારે પાણી ક્યાં આવી ગયું તમને ખબર છે? આ આપણો કાંઠો છે અને કાંઠાની પાસે પોગવાની તૈયારીમાં જ છે. મિત્રો જો આ પાણી આગળ આવી ગયું છે અને આ છે મહાદેવનું મંદિર. તો મિત્રો આટલું દેખાય મહાદેવનું મંદિર, બાકી બીજું બધું મંદિર અંદર બુડી ગયું છે. પબ્લિક જોવા છે ઘણું ખરું અહીંયા મહાદેવ દર્શન કરવા રહી ગયું છે, હાલ્યા આવે છે. તો મિત્રો અહીંયા પાણી 2 વાગે એટલે મિત્રો ઠેર આ કાંઠે પાણી અડી જાય છે. બધાનું કહેવાનું છે 2 વાગે એટલે પાણી પૂગી જાય છે. પાણી હેલો છે 2 વાગ્યા નથી, 1-1.5 વાગ્યા જેવું થયું એટલે હમણાં 2 વાગે પાણી ઠેઠ અહીંયા પૂગી જાય. ગણતરીના સમયની અંદર મિત્રો પાણી અહીંયા પ્રોપર આવી ગયું અને આ ઘાટો છે મિત્રો પાણી આપણે પોટા પડતા હતા ને આપણે હેઠળ પાણી આવી ગયું છે. જો મિત્રો આ પાણી આવી ગયું છે અને આ જો આ દરિયો ભાઈ અને જો આપણે મહાદેવનું મંદિર પણ બુડી ગયું છે. જો આટલું રૂ બારું એમ કે ખાલી ધજા દેખાય એટલું પાણી બુડી જાય છે. ખાલી ધજા દેખાય બાકી પ્રોપર બીજું અંદર પાણી અંદર આવી જાય છે. 2 વાગે એટલે પ્રોપર પાણી ફૂલ ભરાઈ જાય કાંઠા લગે. ફોટા આપણે શૂટ કરી દઈએ, થોડા ઘણા ફોટા પાડી લઈએ એટલે યાદગારી રહી જાય. આપણે નકરંગ ધામ પહેલી વખત આવ્યા છીએ. તો તમને વાત મેં કરી હતી ને કે આપણે ટાપુ કે મહાદેવના મંદિર જાય. મહાદેવ મંદિર થોડા ક્ષણોમાં આખું પાણી ઉપર ભરાઈ જાય છે. તમે તમને દેખાડું તો ઠેઠ પાણી કાંઠે પૂગી ગયું અહીંયા કારણે આ કાંઠો હોય ઠેઠ પાણી આગળ પૂગી ગયું છે. અહીંયા અમે જઈ રહ્યા છીએ ઘેર. ફોટા ઘણા પડ્યા હતા આપણે ફોટા પડ્યા હતા ઘણા ફોટા પડ્યા હતા. જઈએ છીએ આપણે ઘર બાજુ જવાનું છે અને બપોરે વાગી છે ઓલમોસ્ટ વાગી ગયો છે 2 કારણ કે 2 વાગે એટલે પાણી પ્રોપર અહીંયા પૂગી જાય છે અને પાણી પ્રોપર પૂગી ગયું છે અને 7 વાગ્યાને ગાળની અંદર પાણી પાછું વ્યૂ જાય છે અને જઈ દઈશું કારણ કે તડકા જેવું લાગતું જ નથી કારણ કે મજા જ એટલી આવે છે એની કાંઈ વાત જ નહીં. મજા જ એટલી આવે, કેટલી મજા આવે. ફૂલ બાકા જીકી ને જેવું જ છે. ટાઢો પવન દરિયાનો પવન આવે છે. પાણી એવું પણ દરિયો એટલે દરિયો કહેવાય ને યાર, ગમે હોય દરિયો બધું સમાવેશ કરી લે છે અને આ એ દરિયો છે. શબ્દ નથી મારે બોલે છે આગળ જઈને વાત કરી. અને હા મિત્રો, તમે દર્શન કરવા માટે આવતા હોય તો તમે પૂનમના દિવસે આવજો જેથી તમને દર્શન સરખી રીતે થઈ જાય કારણ કે પૂનમના દિવસે આખો દિવસ શિવલિંગ ઉપર પાણી ચડતું નથી.